કેટલા વાગ્યાનો આપ્યો? 1 વાગ્યાનો. 1 વાગ્યાનો ટાઈમ આપ્યો તો ચૂંટણીમાં તો મોડા આવે, પણ ચૂંટણી પતી ગયા પછી પણ 2-2 કલાક મોડા આવે એટલે માફી માગીએ છીએ એટલા માટે કે આજે સવારે 8 વાગ્યાથી કરીને સતત કાર્યક્રમ ચાલુ છે. હજી અમારા રોટલા પ્રતાપજીને કીધું હવે 2-2:30 વાગ્યા પછી કોઈને એમ કહેવું પડે કે અમારે ખાવા જમવાનું બાકી દે, એટલે એવું નહીં કહેવું કે તો આપણે ખાલી એમ કહો કે ભૂસ્યા હતા નાસ્તો ને કાંક કરજો તો સમજી જાય તો સારું, અને નહીં તો પછી જેવું હોય બરોબર એવું ને. આપ સૌ ખૂબ મહેનત મજૂરી કરી, તમારા બધાની મહેનત રંગ લાવી, તમામ સમાજોએ આપણને મદદ કરી છે. 18 આલમ ને 36 કોમ એ પહેલી વખત ઠાકોર સમાજ વોટ માંગવા બીજા સમાજ પાસે ગયા. તમે બધાએ નર્મ ભાવે વિનંતી કરી તો બનાસકાંઠાની કોઈ પણ સમાજ એવો નથી કે તમને ખાલી હાથે પાછા મૂક્યા હોય. યથાશક્તિ તમને મદદ માગ્યા પ્રમાણે બીજા સમાજોએ કરી છે. તો બીજા સમાજને પણ જ્યાં હાચવવા પડે અહીંયા હાચવજો એવી પણ આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું. ચૂંટણી પતી ગઈ છે, ખૂબ સારું પરિણામ આવ્યું. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં બનાસકાંઠાને સમગ્ર લોકશાહીમાં માનવાવાળા તમામ લોકોએ અભિનંદન આપ્યા કે આજે પણ લોકશાહીની અંદર સર્વોપરી મતદારો છે. જો મતદારો ધારે તો ગમે એટલા સંસાધનો હોય, તમારે ચૂંટણી એ માત્ર ભાજપ સામે લડવાની નથી. આપણે સૌને ચૂંટણી અનેક પડકારો સામે લડવાની હતી. એક બાજુ બનાસ ડેરી, એક બાજુ બનાસ બેંક, એક બાજુ સંસાધન ઉપર બેઠેલા હોદ્દા ઉપર બેઠેલા જે જવાબદાર મજબૂત આગેવાનો, એક બાજુ વહીવટી તંત્ર, એક બાજુ પૈસા, એક બાજુ ખોટા મતદાન. આ તમામ પ્રકારના પડકારો સામે પણ બનાસકાંઠાની જનતા અડીખમ રહી અને આપણે પાસે આપવા માટે કાંઈ નહોતું, ત્યાં આપવા માટે અનેક સંસાધનો હતા, છતાં પણ એની કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર આ લોકશાહી બચાવવાનું કામ એ સમગ્ર બનાસકાંઠાની જનતાએ આપે સૌએ કર્યું છે. તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું. આમાંથી ઘણા બધા ગામોમાં સમાચાર મળતા છે. મને સમાચાર મળે, આમ તો ભરતસિંહની પહેલાં નહોતા માનતા. કોઈ પણ વિધાનસભાની સીટ એવી નથી કે જ્યાં 10,000 વોટ કોટા ના કર્યા હોય. કોઈ વિધાનસભાની સીટ એવી નથી કે 10,000 વોટ કોટા ના કર્યા હોય. આ કુવાતા તો કે 150 કોટા કર્યા. અહીં નવા તો 2-3 પરિવાર ઠાકોર છે, બારે ભાગ બાંધેલો હતો. આવતા આવતા એમને વોટિંગ બધા એમના થઈ ગયા અને 98% વોટિંગ કર્યું. કેટલું? 98%. એટલે 98% હવે કદાચ મરલ બાકી રહ્યા હોય તો ભલે 1-2 કદાચ આખા નવામાં 5 કે 10 વોટ કદાચ બાકી રહ્યા હોય તો ઘણા. આટલા વોટ કઈ સાચા હોય જ નહીં. બધે જ એક તરફી અમને સમાચાર મળ્યા કે 3-4 દણી આખા ગામના વોટ કર્યા છે. એ ઠાકોર સમાજનો કોઈ ખેડૂત હતો, મતદાન કરવા ગયા એટલે એને મતદાન ના કરવા દીધું કે તમારું મતદાન થઈ ગયું. અને એ ટાઈમે એમણે માતાજીને પ્રાર્થના કરી કે મા જગદંબા, મારો મતાધિકાર પણ છીનવી લીધો છે, એટલે હું તારી પાસે બીજી કોઈ પ્રાર્થના કરતો નથી, પણ સત્યમેવ જયતે, સત્યનો વિજય કરાવજે અને બેનને આશીર્વાદ આપજે. બેન કે એની બેન દીક્ષે ને તો આ નવાના ગોંદરા લાઈન દોષીશ. મા જગદંબા, આટલી મારી માનતા સ્વીકારજે. અને પરિણામ આવ્યું કે તમે એમ જુઓ કે એ લોકો આજે આટલા દિવસ પરિણામ આવવા છતાં ભાજપ હાર્યું છે એના કરતાં એ લોકોના મગજમાં હારનો પહાડ સૌથી મોટો એ છે કે આટલું ખોટું કર્યું, આટલા પૈસા ખર્ચ્યા અને છતાં હાર્યા એનો અફસોસ છે. આ ભાજપ કોંગ્રેસ લોકશાહી તબેદું હાર્યા હોય તો એનો અફસોસ માફ ન હોય, પણ કે આટલું ખરાબ કરવા છતાં પણ આપણે હાર્યા. એટલે મેં એમને કીધું કે કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય, મારવા કરતા તારવા વાળો મોટો હોય ને હોય. હમણાં મેં કોતરવાડા કીધું કે તો કોતરવાડાની બાજુમાં નેરડી એ 200 વોટ છે ચૌધરી સમાજના. આજુબાજુ આખો ઠાકોરનો ગઢ છે.
તો એ 200 વોટ એમને જે રીતે કરવા હતા એ ખુલ્લા એમને લોકશાહી ઢબે જ્યાં તમારે કરવાના છે ત્યાં કરો. એ લોકશાહીના દર્શન પણ ઠાકોર સમાજે કરાવ્યા કે આપણે બધા લોકશાહીને માનવાવાળા, કોઈનો અધિકાર છીનવાવાળા નથી. અને જો એવું કર્યું હોત તો કરવું એ આપણી કોંગ્રેસ, અમારી આપણી બધાની કોંગ્રેસ પાર્ટીની વિચારધારા નથી. પણ હવે આના ઉપરથી એવું થોડું નક્કી કરવું પડે કે ભવિષ્યમાં જે રીતે એ લડ્યા એ પ્રમાણે લડવાની તૈયારી પણ રાખવી પડશે. કમસે કમ 3.5 લાખ વોટ ઠાકોર સમાજના હોય, જાગીરદાર સમાજનું આવડું મોટું આંદોલન આપણી હાથે હોય, તમામ સમાજો પહેલી વખત ઠાકોર સમાજને ટિકિટ મળતા એમના ઉપર રાજીપો હોય, બધા મદદ કરતા હોય, અને છતાં પણ આજે 70,000 જેટલા વોટ ખોટા કરી કહેતા હોય તો આપણી પાસે આજે પણ આટલું ખોટું રોકવાની પણ તાકાત નથી. એ આપણે આ ચૂંટણી ઉપરથી આપણે પુરવાર કર્યું. ત્યારે આવનાર સમયની અંદર લોકશાહી ટકાવી રાખવા માટે અને આપણને જેને મદદ કરી છે એને મદદ કરવા માટે બધાએ ખભો મિલાવીને નાના મોટા કામ કરવા પડશે. અને બીજું પણ ઠાકોર સમાજને વિનંતી કરું છું કે દરેક ગામમાં આપણાની જોડે કોણે કેવો વ્યવહાર કર્યો એ તમને બધા ગામવાળાને તો ખબર છે કે નહીં. આપણા સાહેબ કહેતા હતા કે દાને દિયેની 2 ને 1255 આવ્યા એટલે એ જેવા હરખા કર્યા 1255 બે બાજુ હરખું, એકે બાજુ કોઈ ખોટું ના લગાડ્યું, પણ કમસે કમ હરખું તો કર્યું છે. કને રહીને ગામમાં રહીને ખોટા વોટ કરાવ્યા હોત તો બધે બીજા સમાચાર એવા હોત કે ના હોત કે આ ગામની અંદર આટલા ખોટા વોટ થયા તો ખોટા વોટ પણ રોક્યા નથી. આપણે મજબૂત એજન્ટો તૈયાર કરવા પડશે. આપણે પૈસા કે કોઈ લાલચોમાં ના આવી જાય એવી ફોર્સ, આખી ફોજ તૈયાર કરવી પડશે. અને તમામ મોરચે લડી શકે એવા માણસો પણ તૈયાર કરવા પડશે. ત્યારે આજે આ કાર્યક્રમમાં પ્રતાપજી અને એમના પરિવારે આપ સૌને આમંત્રિત કર્યા છે. સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે. પ્રતાપજી અને એમનો પરિવાર ખૂબ ભક્તિભાવને માને છે. મહેમાનોને, શહેર સંબંધીને આવા આસ્થા અને ધાર્મિક પ્રસંગો કરીને અવારનવાર બોલાવે છે. ત્યારે માં મહાકાળી માતાને પ્રાર્થના કરીએ આપ સૌના વતી કે હર હંમેશા સારા કામમાં જે વાપરે છે એમને માં જગદંબા અનેક ગણું કરીને પાછું આપજો. જે વાપરે છે એના કરતાં પણ એમને વધારે કમાણી થાય એવા આશીર્વાદ આપજો. આ પરિવાર કાયમ સુખ સંપત્તિ અને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, તમામ પ્રકારની બદીઓમાંથી બહાર નીકળે અને તમામ પ્રકારની બદીઓમાંથી બહાર હશે ત્યાર તો આટલા સ્ટેજે પહોંચ્યા છે. એટલે બીજાને પણ આ પરિવાર ઉપરથી પ્રેરણા મળે કે આ પરિવાર એ કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલી મહેનત કરી છે, કેટલો સંયમ રાખ્યો છે, કેટલા તમામ પ્રકારના દૂષણોથી દૂર રહ્યો છે. અને એટલા માટે કરીને જ આજે આ માણસો એમને અહીંયા આવીને આટલો મેળાવડો બેઠો છે. નહીંતર પછી તમામ ક્ષેત્રની અંદર નિષ્ફળ હોય, તમામ બદીઓમાં હોય તો આવવાનું ટાળે. અમે 1 વાગ્યાનો ટાઈમ હતો પણ આટલા વાગ્યા સુધી આવ્યા છતાં પણ પ્રતાપજીને અમારા ઉપર લાગણી હતી એટલે 2-3 કલાક પણ તમે બધે અમારી રાહ જોઈ. ને ફરી પણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને સંસદ સભ્ય થયા પછી હવે 24 તારીખે સંસદનું સત્ર ચાલુ થાય છે. એના પછી દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આપણે આભાર માનવા માટેનો કાર્યક્રમ પણ રાખવાનો છે. અને દિયોદર મત વિસ્તારમાં તમારા બધા પાસે દુવારું માજ્યું હતું એટલે ખૂબ દુવારું સારું આલ્યું છે. ભાઈએ ભાગ પાડે એના કરતાં પણ સારું આલ્યું છે. અને આમ તો રાતીપો એ બોલે છે કે તમે રિસિબલી નોખા થો ને તો બધે માપનું હાલે તે હોય રિસિબલી ના લે, પણ લાગણીથી ને નોખાવાનું થાય ને તો બધે રાજી થઈને હાલે. એટલે તમે 18 વર્ષ પછી પણ ખૂબ રાજી થઈને સારું દુવારું આલ્યું છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મહાકાળી માતા આપ સૌનું ભલું કરે. આપ સૌ ખૂબ શહેર સંબંધી આવી અને તમામ ક્ષેત્રમાં લડ્યા છો એમનો પણ હૃદયપૂર્વક આભાર. સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.